આ જો જો શું કરે છે લ્યા? અજા ભલા મને નળ તૂટી છે, બધું પેટ્રોલ વેવી ગયું. એ હારું વીવી ગયું. ગાડી આઈને અહીં ઊભી છે, હવે હાલતી નથી. યોગા કરીને આમ જો શરીર એવું મજબૂત બનાવવું ને કસરત તો કરવી પડે હવારમાં. આ શું અત્યારમાં માંડીશ તમે? અત્યારમાં કસરત કરું. કે આ કસરત કરીને કોને દેખાડવું છે? આમ શરીર બનાવવું શરીર. એ શરીર વાળી તમારે કસરતની નહીં ખાવાની જરૂર છે. આમાં શરીર નો બને, આ શરીર વયું ગયું છે. અને આલ્યો બની જાવ મોલા હુમા કાકાને છાજ લેવો. તું જા, મારે આ કેટલા કામ હોય. આ તો હું જાઉં છું અને જો ઘરમાં હે ને હાજર પોતું કરી નાખો જાવ. એ આવીને તારે કરવાનું હોય, મને અત્યારે કસરત જ કરવાની. હવે હું તમારી કસરત ફોહરી કાઢી નાખીશ. એના કરતા ઘરમાં ઠામડા ની પડ્યું છે હમા નમા કરો. એ નહીં થાય, ઓલું કુલર બગડી ગયું છે ને એ હમું કરું. આ તે કુલર હમું કરો, હાઈડે મને ગરમી થાય છે. આ એના સાસ લઈને આવજે હવે. આમ ધાર એવી પાછી આવજે. ખોટા દેકારા કરો માં અત્યારમાં હવારમાં ઉઠતા ભેગા નકર હમણાં બપોર ખાવાય નહીં મળે. આ જા તું સાસ લે હો. દેકારા હવારમાં છી બીજી બિનેવી છે. મોઢું છે બોડી જેવું. હાય સાવ શું ક્યાં ડબલે જવા જાવ. કા હું કા એ ડબલે જવા જાવ છું. અંદર ગરમ ઓલું દૂધ મૂક્યું. એ મીંદરા નો ગળી જાય, ધ્યાન રાખજો. સા બનાવી નાખ્યો. હે સા બનાવી નાખ્યો. આ મારે જાવું છે લપ. પણ કેરું નું બંગાહા ખાવ છું. મારે લપ કરો માં નકર ડબલું ઢોળી દેશ ના મોઢા ઉપર. તો હું તું ઢોળવા જ નથી જાતી ડબલું. જાને જુઠ્ઠા. એટલે પણ આ કેટલી તળા મેલમાં જાય છે તો થોડીક વેલી જાગતી હોય તો. લે પણ અહીંયા મસરે કેટલા હે. આ ખડ કેટલું થઈ ગયું. આ ખડ લઈ લીધી હોય તો મસર ન કરડે ને સફાઈ થઈ જાય તો જામ ઠાકરી નાખ્યા અહીંયા મને. શ્વાસ લેવા નો જાય. ઘરમાં શું કામનું કોણ જાણે. આમ કાઈ સમજાતું જ નથી મને તો. ખાઈ કીસો હું તો આને. ક્યાં જાવ છો? કઈ બાજુ જાયલા તમે? અરે કાઈ નહીં, છાસ લેવા ગઈ હતી અહીંયા. સાસ લેવા ગયા તા એમ ને? હા સાસ લેવા ગયા તા એમ ને? મારો બેટો આખું મારે. એ પાપા હું તમે આખું છે ની મારો? કાઈ મારતો નથી. આછું હું હાલ્યો જ જાઉં છું. તમને શરમ છે કે નહીં? આ ગામની વહુ છું અને તમે મને આખું મારો છો? હું પૂછું છું કે તમે ક્યાં ગયા તા, હું લઈને આવ્યા એમ પૂછું છું. હું આમ જો હું બીજું કાંઈ પૂછતો નથી તમને. હું છાઈ લેવા ગઈ હતી અહીંયા હોમા કાકાને ઘરે. હા. હા લઈ આવ્યા? હા તા જાઓ તમારા વરને ખવડાવો, સાસ પીવડાવો. હું જાઉં છું હો હવે. સાસ બાઈસ પાવો એટલે પાડા જેવા થાય. તે મારા વરને મારે એ કેવું જોઈએ કે ટીલા બાબા આખું મારતા મારતા જાય છે. આવજો. મારા બેટાનું મને આખું મારતો તો એને શરમ છે કે નહીં? આ ગામની વહુને આખું મારે છે. મારે આનું કંઈક કરવું જોઈએ. નકર આ ગામમાં કોકને ખબર પડશે તો કોક મને આ હું અવરી હમત છે. હાલ તે ઘરે જઈને કહું ને. અહીંયા ક્યાંય કંટોલાનો વેલો નથી જોવા મળતો. એના બાપ છોકરા વેણી જાતા હશે કોને ખબર. 200 ના કિલો કોળિયાના વેલા ક્યાંય નથી. શું જાવ છો તમે? ક્યાં બગીચામાં ફરીને આવ્યા? એટલે બગીચામાં ફરીને આવ્યા એટલે આ દેખાતું નથી. ડબલું ખાલી કરવા ગઈ હતી. ઠીક તમે આમ જુઓ ડબલે ગયા હશો કાને? ઈલા આ ટીહલો ભાભો નકરો આછું જ મારે. આમ તો સે લખણનો પૂરો. એ તો મને ખબર પડે છે. જેટલું ખાધું હોય ને એટલું છે ને જાવું પડે. મને બધી ખબર પડે છે. લાની ડગડી ને સટકી ગઈ ને. હા ઈ તો હું ખાવ તો મારે જાવું પડે. તમે ખાવ તો તમારે જાવું પડે. આખા ગામને જાવું પડે. હા બધાને જાવું પડે, બધાને જાવું પડે. હવે આમ ઘર ભેગા થાવ ને આમ
બાયું માણા હોય ને શરમ રાખો શરમ. અમારથી મોટા છો, વાતે વાતે આછું મારો છો હોતે. મારી વાત સાંભળો, મારે ડબલાની જરૂર ન પડે. હું તો નદીએ વિયો જાઉં, પાણી ભર્યું હોય ને એટલે ડબલાની આમ જોવો, ડબલાની જરૂર આમ હામું તો જોવો, ડબલાની જરૂર ન પડે. હવે ઘર ભેગા થાવ ને, હમણાં કહી દઉં ઘરે જઈને આ ટીહલો ભાભો નકરો આછું જ મારે હે. હાવ લખણનો પૂરો થઈ ગયો. બોલો ઓલીને પવન ખાવા ઓલીને રિપેર કરવાનું મારે. મોડું તો ગમે નહીં એમ પાછું. આ શેડા બેડામાં પ્રોબ્લેમ આવી ગયો છે. આ નક્કી ગામમાં લઈ જવું પડશે રિપેર કરાવવા એવું લાગે છે. પાછી સારું પીને જ ગયો પવન સિવાય ગમે નહીં. બેટાનો મને કે મને આછું મારે એને ખબર નથી કે હું કોણ છું. એને તો મારે હરખો કરવો જોશે. આય શું છે? કસરત કરો તમે. હું લ્યો કસરત કરું. હવે હું લેવા કરતા હતા. તું તો બોડી બનાવતો. આ તો બોડી બનાવો તમે. હમણે તું ના પાડતી થવામાં કસરત કરતા નહીં. હવે હું કહું છું નેક્સ્ટ કસરત કરવી, આ રિપેર કરવું છે. પણ કસરતની તમારે હવે જરૂર છે. હું છું મને કોક આંખ મારીને જાય અને તમે ઊભા ઊભા જો. કોણ હતું? કોની આંખ મારી તને? ઓલા ટીહલા બાબા. અરે ગાંડી, ઈ મારો ભાઈબંધ છે. હું માનું જ નહીં કે ઈ તને આંખ મારે. ઘડી ઘડી વાત વાતમાં હે ભાભી એમ કરતા હતા મને. તો ઈ તો હારા હોરા છે, એને કાંઈ ખામી નથી. તું સડાઈમાં ભાઈબંધને હાથે કરીને તું બધાડી જેવું લાગે. લા હું સડાવતી નથી. હાચું કા હું સાઈડ લઈને આવતી હતી ને તે ઈ મને આડા કર્યા. મને કે હે ભાભી હું લેવા ગયા તા, ક્યાં ગયા તા, હું કરતા હતા, કેટલું બધું પૂછ્યું મને અને મને આંખું મારી. એટલે હું માનતો જ નથી કે તને ઈ આંખ મારે એમ. આની પહેલા 5 વર્ષ પહેલા જો એને આંખ મારી હોત ને તો સારું હોત. એટલે તમે કેવા શું માંગો? સમજી ગઈ? ઈ શું સમજી ગઈ? નો સમજી? હું ક્યાંક તમારા ટાટિયા તોડી નાખીશ એમ કહું છું. તમને હું હાચું હું તમારા હમ ખાઉં છું એ લાવ. હા શું? હા ટીલા હા અને તને આંખ મારી? આંખું મારી મને. એની રોટનો ટીલો. હાલ હાલો આ તો સને મેકી આપ. હાલ આંખ મારી ને હા આ તે હમ કોમ તું મારા ખોટા નો જ ખા. કોઈ દી નો ખાવ. આ ટીલો હાલ સર ગામઠા ફીકી ને ગામઠા. આયા આ હું ઊંધા પડીને કારના નખરા કરો. તો મચ્છર કેટલા છે મને હુવા નથી દેતા હખે. આ ખાટલાની હોપટે કરડે છે. આ ધોયો નથી કેદુનો આમાંથી નહીં ઘવેડ આવે હે. પણ તમારે ધંધો હું છે આ ખડ લઈ લેવાય ને કાંઈ કામ નથી. એ પણ તું આ ખડ લઈ લીધી હોય તો મચ્છર તો ઓછા થઈ જાય આપણે. હવે ઈ તો ઠીક આમે ઓલું દૂધ આ ઓલો ગેસ બંધ કર્યો કે ઈ તો કરવાયો તો મેં. મીંદરાને તગવીડું મીંદડું નતું આવ્યું. ઠીક હા ભૂલી ગઈ. એ હું તમને શું કહું, હું આપણા ગામનો ટીહલો ભાભો રહ્યો ને હા આમ જો હું ડબલે સાવા ગઈ ને તે હું આવતી હતી ઓલા કંટોલા ને ગોતતી તે હામો વળ્યો તે મને કે ક્યાં જાતા, બગીચામાં ફરવા જાતા કે હું એમ કરીને નાખ્યું મારે. આંચું મારે હા માનું નહીં. ઈ મારો ભાઈબંધ છે, ઈ કોઈ દિન એવું કરે જ નહીં. એટલે હું ખોટી ને? તું ખોટી, ઈ નો એવું કરે કોઈ દિન. પણ મારે હું લેવા તમને ખોટું કેવું, હું બધું હાસું જ કહું છું. હાસું કાય એવું કરતો થો પણ મને માન્યમાં ન આવે. અને પાછો શું કહે છે કે હા ઈ તો ડબલે જાવું જ પડે, મારે કે તમારે ખાધું હોય એટલે જાવું જ પડે એમ આછું મારતો જાય ને બોલતો જાય. ઈ તને શું પણ ગામના કોઈ નો આંખ મારે. ઈલા હું હાસું કહું છું, તમને ખોટું લાગે ને તો તમારા હમ બસ. મારા હમ? હા કોઈ દી મેં ખોટા ખાધા તમારા હમ? હમ કોઈ દિન ખોટા ખાધા નથી. હા આજ તો એવું કર્યું ટીહલાએ, મેં કીધું અહીંથી જાય તો હારું. મને તો ઘડીક વારમાં આમ આંપ સડી ગયો. એવું હા મારો ભાઈબંધ ઉઠીને તને આંખ મારી તો ઉભી હવે ટીલો હે ને મારી મારીને પાડ દો ટીલા ને. હા પાડી જો. હાલ
હાલો હાલ ફોટો કાઢ આમ છે આમ લેવું છે પાડ દેવો મારી પણ અહીંયા બોલે ટાટિયા ભાંગી નાખું ટાટિયા મારી બાયડી ના આંખ મારે એ માલે કાઈ પણ અહીંયા બોલે કાઈ નો થાય ને સાઈન કરવું પડે હાલ આ જો જો શું કરે છે લ્યા અલ્યા ભલા મને નળ તૂટી છે બધું પેટ્રોલ વેવી ગયું એ હારું વેવી ગયું ગાડી આઈને ઉભી છે હવે હાલતી નથી તો કેવો સીધો માણસ છે કા હું બોલે મારો વાંક આવ્યો કે આવે તો તા લાવી હોય ને મને શું આવ્યો વાંક તમે મને આખું નતા મારતા હું સાઈ લઈને આવતી હતી ત્યારે અરે પણ હું એવો માણા નથી ગમે ના જાઉં ને તો ઊંચું ઉપાડીને જોતો નથી હું ઈ તો તમે અહીંયા હોય એટલે હવે એમ નત કરતા ને કે હમણાં મને 3 થી 4 વાર આખું મારી એલા એવો માણા તું હે લે એવો નથી માણા હું આંખ મારી ત્યાંની આમ મેં આંખ નથી મારી મેં તો ખાલી આમ હા ભળને ઊભો તો રે ઘડી તને હું કહું છું હું એવો માણા નથી પણ મારા આમ જોવાઈ ગયું ને એટલે હું કોઈને આમ આંખ મારતો જ નથી જોતો આ તો હારું રહી ગયો હમણે પાડી હોટન દેખ તને પકલા આ બધી ખોટી વાત છે આ લે હા શું જો મારી જોયું ને હા. જોયું ને અને તમારી સામે આંખ મારી આની સામે નહીં મારી સામે એક આંખ પાડી તારી સામે મારી વહુ સામે આંખ મારી અરે વહુ વાળો થઈ ગયો મારી વાત સાંભળ હું આટલાથી હું રહું છું ગામમાં કોઈ મારું ખરાબમાં નામ ભાડ્યું તે કોઈ દિન નથી ભાઈ તું મારો ભાઈબંધ હતો પણ હવે બગડી ગયો તો તું એટલે બગડ્યો નથી ઈનો ઈ જ છું હું એવો નથી એવો જ છો તું ડોહા મારી ઉભો રે મારી વાત સાંભળ હું એવો માણા નથી મારી સામે આંખ મારી આને મારી સામે અને કટકા કરી નાખો દાંત કાઢે છે આ ડોહો હે આહા પકડ આ તો હવે મારતા માતા નથી હે ટીલા કોક મરા ધાર્યા જાવ ફાફલિયાન હું મારો છું ભલે હું કહું 5 વર્ષ પહેલા તેને આમ આંખ મારી વખતો હે ઈ અલા કે હું તમને એને દાબતા તમને દાબવા માંડી એ ભાઈ હું તમને તમતર મને કાપી નાખો મારી નાખો મૂકી દે મને મૂકી દે તો પણ તમે મારી વાત સાંભળો કટકા કરી નાખું હું તમને હોય એવી વાત કરું હવે હોય એવી વાત કરો નથી આંબા મારો તમે હું છે બોલ બોલ ને એટલે પણ આ એમ હડબડાવી નાખ્યો મને એટલે પણ મોઢો મને આમ મૂંગી ના રહ્યો મારું કઈ સાંભળો હાટ ને હું શું કહું આજથી 8 વરા મોર મને આસકો આવી ગયો તો ને હા. તે અહીંયા ખોટ રહી જાય હા. અને એક આ હાથે ખોટ રહી જાય અને આંખે ખોટ રહી જાય એટલે આમ થતું તું તે પેલા ફાટતો હો તો પણ મારે એ મને ભાઈ સાંભળે નહીં મારું શું કરવું હારું હમણે આમ જો એક ઢોકે લાંબો પાડી દેતા પાડી દે પાછળ એટલે જ કહું તમે મારી વાત સાંભળો આંસકામાં બધું થઈ ગયું મને જો હમણે. આંખ એક એવી થઈ જાય હાથ એવો થઈ ગયો પગ એવો થઈ ગયો મારા બાપ હું એવો નથી એ ટીહલા બાબા અહીંયા તો એવું કર્યું હવે ક્યાંક બીજા ગામ જાવ ને ત્યાં પેલા સોખવટ કરજો નકર પાછા નહીં પણ આવો કેટલા સીધા. દવાખાના મટ્યો પણ એ આંખ બંધ થતી નથી એવું છે. આંસકામાં એવી થઈ ગઈ એમને હારું તે કીધું ન કરતા હું ઓલા ડુંગળી બટેકા ઘોડે કટકા કરી નાખ્યા હારું કીધું તે કેવું જ પડે ને તું હસાવી ન જાવ્યો છો તો? અણી કાઠી ન જાવ્યો જો છો એ ભાઈબંધ હા. હું કહું આને બે આપણે હારા દવાખાને દાખલ કરી દે હાલ અમદાવાદ લઈ જઈ એટલે એવા ડોબા ખાના હું કેટલાય ફર્યો છું અહીંયા દવાખાને નહીં દવાખાને તો ક્યાંક જો સારું થતું જ લઈ આ જાવ ને ને. ઘણા હારું થઈ ગયેલું પક્કા ઈ તારે હું જવાનું નહીં ભલે મારી 5 વીઘા વહી જાય પણ મને દવાખાને લઈ જાઓ આ લઈ જાવ પડશે મયાભાઈ હા મને તમતા જે તમે રૂપિયા થાય છે ને હું તમને ભરી દઈશ પણ મને દવાખાને લઈ જાઓ લઈ જઈશું તારે હને જમીન બમીન કાંઈ વેચવાની જરૂર નથી એ હું શું કહું છું હાસુ કાનો ઈલાજ કરાવો નકર આ ગામમાં ક્યાંક હાલશે ને તો કોક બાઈઓને ટીસી નાખશે આ ગમે એમ તો આપણો ભાઈબંધ આ તો અમે ઘરના હતા ને એટલે આટો નહીં અને હારા દવાખાને જ લઈ જવાય અરે ઠમઠોર્યો છે બહુ મને આ તો હું ખાજેલ પીચેલ રહ્યો ને એટલે રહી ગયો નકર મરી ગયો હોત. એવો માર્યો છે બાયુએ હે હા. તો મારે તને લખણ જેવા આમ થઈ ગયા છે તો મારે એમને આમાં મયાભાઈ કઈ મારો વાંક છે આમાં હાલે ને ઉપાડી સીધો. દવાખાને. હે મારા જન્મ અમદાવાદમાં સંત દવાખાનું ત્યાં તારે પૈસા જાજા નહીં ભરવા પડે ફરીમાં પડી જશે હા અમદાવાદ થી પાછો તો આવીશ ને હા આવી જાય હાલો તમે બેન લઈ જાઓ અમે ઘરે જઈએ.
હાલા લેતી જા. એનો વાહ નથી આવી ગયો ને તમે આમ કરવા હાલો હાલો દવાખાને હાલો દવાખાને હા હા ભાઈ આ ઘરે લઈ જજે હા તમે લઈ જાઓ તમને ઘરે લઈ જા. હાલો આમડો હાલ હાલ ઠીક હાલો મને લઈ જા દવાખાને હા આયા. આ બે એમ કરવા મળ્યા આ બે ને એનો વાહ નો આવી જાય તો ઠીક આ મારા બેટાને ને બિચારાને આંખનો ને શરીરનો પ્રોબ્લેમ હતો ને આપણે તો ઊંધું સમજી બેઠી પણ ગમે બાઈ સમજે તો ખરી કોકને તો એમ જ થાય ને કે હજી સમજીને એમ કરતો હતો તોય મને દાઈસ સરતી થાય ટીપી નાખું એમ પણ હવે આપણને ખબર પડી ગઈ એટલે બિચારાને એવું ન કરે હાલ હાલ